અમેરિકામાં હજારો ઇન્ડિયન્સનું સપનું હોય છે ત્યાં રહેવું, જોબ કરવું અને સેટલ થવું. આ માટે પહેલા ઇન્ડિયન પ્રોફેશનલ્સ H1B વિઝા લે છે અને H1B વિઝાને આધારે H4 વિઝા પર પોતાના સ્પાઉસને ફેમિલીને બોલાવતા હોય છે. પરંતુ સામાન્ય રીતે વ્યક્તિ જો H4 વિઝા પર આવે છે અને એમને જો કામ કરવું હોય તો હંમેશા એ પ્રશ્ન હોય છે કે ક્યારે એ લોકો કામ કરી શકે. હાલ નવી પોલિસીઝ ચેન્જ થયા છે જેમાં EAD રૂલ આવ્યા છે કે જેમાં કયા લોકો કામ કરી શકે છે અને જો તમારે રિન્યુઅલ પ્રોસેસ કરાવી છે તો તમારે ક્યારે કરાવવી જોઈએ અને જો H4 વિઝા પર તમે છો અને તમારે કામ કરવું છે તો કઈ કઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે બધું જ જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે H1B વિઝા માટે અને સાથે H4 વિઝા માટે જેમને કામ કરવું છે એ લોકોએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને કયા નવા નવા ચેન્જીસ આ નિયમમાં આવ્યા છે. પહેલા સમરાઇઝ કરી લઈએ કે H1B વિઝા કોને મળે. તો સામાન્ય રીતે H1B વિઝા જે સ્કિલ બેઝ વર્કર છે એમને મળે અને આ સાથે કંપની તરફથી એમને ઇક્વિવેલન્ટ સેલેરી મળતી હોય તેવા લોકોને H1B વિઝા મળતા હોય છે. એટલે H1B વિઝા માટે પ્રોપર ડિગ્રી હોવી, પ્રોપર સ્કિલ હોવી ખૂબ જરૂરી છે. આ નિયમ US ડિપાર્ટમેન્ટ ઓફ લેબર્સ દ્વારા કે જેના કારણે લોકલ વર્કર્સ છે એમની ઓપોર્ચ્યુનિટી પર અને વેજીસ પર કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ ના થાય. હવે H4 વિઝાની વાત કરીએ તો H4 વિઝા એમને મળે છે કે જે H1B વિઝા જેની પાસે છે એના દ્વારા જે લોકો ફેમિલી કે સ્પાઉસ આવી રહ્યા છે તેમને H4 વિઝા મળે છે અને આ H4 વિઝા મળ્યા બાદ જો જે તે સ્પાઉસને કે વ્યક્તિને કામ કરવું હોય તો એ માટે હવે EAD જે છે તે જરૂરી બની ગયું છે. EAD એમ્પ્લોયમેન્ટ ડોક્યુમેન્ટેશન ઓથોરિટી. સામાન્ય રીતે દર H4 વિઝાવાળો વ્યક્તિ કામ નથી કરી શકતો, પરંતુ EAD અને USCIS દ્વારા નક્કી કરવામાં જે આવે છે તે લોકો કામ કરી શકે છે. એ માટે ચોક્કસ ગાઈડલાઈન હોય છે જેમાં ખાસ H1B વિઝા પ્રોસેસ, પિટિશન અથવા ગ્રીન કાર્ડ પ્રોસેસ, H1B એક્સટેન્શન સ્ટેટસ હોય તે દરમિયાન બધી જ પ્રોસેસ લીગલ અને સ્મૂધ હોય તેવા જ લોકો અથવા સ્પાઉસ EAD માટે એલિજિબલ થઈ શકે છે. પહેલાં ઓટોમેટિક એક્સટેન્શન સિસ્ટમ હતી એટલે જો તમારું પ્રોસેસ રિન્યુઅલ બંધ થઈ ગઈ છે તો એ ઓટોમેટિક રિન્યુઅલ થઈ જતું હતું અને તમે કામ કરી શકતા હતા. પરંતુ હવે H4 વિઝા જેમની પાસે છે એ લોકોના આ રિન્યુઅલ ઓટોમેટિક સિસ્ટમ જે છે તે બંધ કરી દેવાય છે. એટલે હવે EAD નક્કી કરેલા દિવસ પહેલાં કે પછી તમારે નક્કી કરવું પડશે, રિન્યુઅલ પ્રોસેસ અપ્લાય કરવી પડશે. જો આ દરમિયાન તમે જોબ કરી રહ્યા છો, તમે રિન્યુઅલ માટે અપ્લાય નથી કર્યું તો આ સંજોગોમાં તમારે તમારી નોકરી મૂકવી પણ પડી શકે છે. પોતાની જોબ જ્યારે મૂકવાનો વારો આવે આ સિચ્યુએશનથી જ અમેરિકામાં જે ઘણા જ બધા ઇન્ડિયન પ્રોફેશનલ્સ ચિંતામાં છે, કારણ કે એમના દ્વારા જે પણ સ્પાઉસ ફેમિલી મેમ્બર્સ ત્યાં આવ્યા છે, કામ કરી રહ્યા છે અને કામ કરવું છે એ બધા જ આ પ્રોસેસને લઈને ચિંતામાં છે. આ માટે H1B હોલ્ડરે પણ ધ્યાન રાખવા જેવી વાત છે. સાથે H4 વિઝા ધારકોએ પણ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ ચાલો જાણીએ. આ સિચ્યુએશન દરમિયાન H4 વિઝા હોલ્ડરે પોતાના લીગલ રાઇટ્સ અને ડોક્યુમેન્ટેશન પર ખૂબ કામ કરવું પડશે. જો રિન્યુઅલની વાત કરીએ તો તમે રિન્યુઅલ ક્યારે કરી શકો છો? તો USCISના પ્રમાણે કરંટ EAD એક્સપાયર થવાના 180 દિવસ પછી તમે રિન્યુઅલ માટે અપ્લાય કરી શકો છો. 180 દિવસ પહેલાં USCIS પ્રમાણે રિન્યુઅલ અપ્લાય કરવું યોગ્ય નથી. એટલે તમારે 180 દિવસને કાઉન્ટ કરીને જ તમારું રિન્યુઅલ એ પ્રમાણે ફાઇલ કરી દેવું પડશે. એટલે H4 પર કામ કરતા લોકોએ પોતાના રિન્યુઅલ સ્ટેટસ પર, ડોક્યુમેન્ટેશન પર પ્રોપર કામ કરવું પડશે. તો જ તે લોકો પ્રોપર કામ કરી શકશે, જોબ કરી શકશે. જો આમાં થોડું પણ આગળ પાછળ થયું તો તમારે તમારી નોકરી મૂકવાનો વારો આવશે. એટલે પોતાની EAD પ્રોસેસ પર ધ્યાન રાખો અને એ પ્રમાણે તમે ડોક્યુમેન્ટેશન કરો અને સાથે રિન્યુઅલ માટેની ડેટ પણ એ પ્રમાણે પ્લાન કરો. અને આ સાથે ઘણા બધા ફેમિલી મેમ્બર્સ ઇમિગ્રેશન એટર્નીની પણ મદદ લેતા હોય છે જેથી એમની પ્રોસેસમાં કોઈ ડિલે ના થાય અને એમનું સ્મૂથલી વર્ક થઈ જાય. જો તમને પણ કન્ફ્યુઝન હોય આ પ્રોસેસ દરમિયાન અને સ્મૂથલી જવું હોય તો તમે પણ ઇમિગ્રેશન એટર્નીની મદદથી તમારી પ્રોસેસને વધારે સ્મૂથ અને ફાસ્ટ બનાવી શકો છો. તો આ હતી વાત H4 વિઝા હોલ્ડર્સ જે USA છે અને કામ કરી રહ્યા છે એ લોકોએ કામ કરવું હોય તો EADમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે, કેટલા દિવસ પહેલા એમને રિન્યુઅલ ફાઇલ કરવું પડશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.